ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। તો જે પ્રકારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ છે તે વરસ્યો છે। સુરત, વલસાડ, નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે અને જેને જ કારણે વરસાદ છે તેને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। ખાસ કરીને હવે એ સમજીશું કે આગામી કેટલા સમય સુધી આ વરસાદ છે તે સક્રિય રહેવાનો છે। ધોધમાર અને અતિ ભારે વરસાદની જે આગાહી છે તે હજી પણ જિલ્લામાં કરવામાં આવી છે। ગુજરાતના ભારે વરસાદથી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે, જેને કારણે કેટલાક ધોધ સક્રિય થયા છે। હજી પણ આગામી કેટલાક દિવસો સુધી આ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા વિંડીના માધ્યમથી સમજીશું કે હજી પણ કયા વિસ્તારોમાં વરસાદી એ વાતાવરણ સર્જાયેલું જોવા મળશે। તો ખાસ કરીને અહીંયા સુરતમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। સાથે સાથે વલસાડ છે, નવસારી અને વાપીમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીરે ધીરે છે તે નબળી પડી રહી છે, પરંતુ હજી પણ 8 થી 9 તારીખ એટલે કે 8 થી 10 જુલાઈ સુધી આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે। સાથે સાથે અહીંયા સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદી વાતાવરણ છે તે સર્જાતું જોવા મળશે। અમરેલી છે, રાજુલા છે, તે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ એટલે કે છૂટો છવાયો ક્યાંક મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે છે। મહુવામાં પણ વાતાવરણ છે તે સર્જાઈ શકે, વેરાવળમાં પણ વાતાવરણ જોવા મળી શકે, જૂનાગઢમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 થી 3 દિવસ હજી આ વાતાવરણ છે તે બનતું જોવા મળશે। ભાવનગરમાં પણ એ વરસાદી વાતાવરણ જોવા મળશે। આજની આગાહી હવામાન વિભાગ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે છૂટો છવાયો વરસાદ પડી શકે, પરંતુ હજી પણ ડાંગ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ત્યાં વરસાદી વાતાવરણ હજુ પણ બનેલું જોવા મળી શકે આગામી 2 દિવસ સુધી। આ નવસારી, સુરત અને વલસાડમાં પણ એ વરસાદી વાતાવરણ છે તે આગામી 2 દિવસ પડતો જોવા મળી શકે। હવે હવામાન વિભાગે અહીંયા આગાહી કરી છે, હજી પણ એ ક્યાંક ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવી રહ્યું છે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવસારી છે, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી, ખાસ કરીને આ ડાંગ જિલ્લો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને આ તમામ જગ્યાએ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળી શકે। આ બાજુ સાબરકાંઠા, અરવલ્લી કે જ્યાં વરસાદની ઘણી રાહ જોઈ અને ક્યાંક છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો, પરંતુ હજી હવે આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ વરસતો જોવા મળી શકે છે। આ રહી આજની વાત કે આજના દિવસે હજી અહીંયા વરસાદ થવાની સંભાવનાઓ છે, એટલે કે હજી પણ રાત સુધી આ વરસાદ છે તે વરસતો જોવા મળી શકે। હવે વાત કરીએ આવતીકાલની 9 તારીખની, તો અહીંયા હજી પણ આ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં। નવસારી છે, દમણ, વલસાડ અને દાદરાનગર અને નગર હવેલીમાં વરસાદી વાતાવરણ, તાપી અને ડાંગમાં પણ એ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે છૂટાછવાયા વરસાદ છે તે જોવા મળી શકે। ક્યાંક ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। પવન પણ ક્યાંક ફૂંકાઈ શકે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એટલે કે હજી 2 દિવસ સુધી આ વાતાવરણ જોવાનું છે અને ત્યારબાદ સિસ્ટમ છે તે ધીરે ધીરે નબળી પડશે અને ત્યારબાદ ચોમાસું છે તે ધીરે ધીરે આગળ વધતું જોવા મળશે। તેમ તેમ આગામી સમયમાં વરસાદી વાતાવરણ